વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ 5નું કામ પૂરું થઈ ગયું છે. હવે પાઠ 6 જોઈશું. તો એનું મથાળું છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો ભક્તિયુગ જે હતો એની વાત કરવાની છે આપણે. તો એ દરમિયાન શું પરિસ્થિતિ હતી એની આપણે માહિતી મેળવીશું. તો ભારતની મધ્યકાલીનની જે પરિસ્થિતિ હતી એ વખતે એક સંસ્કૃતિની મહત્વની ઘટના બની હતી. એમાં ભક્તિ અને સૂફી ચળવળ એ બે ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે. તો મધ્યકાલીનની મહત્વની ઘટના તમને પૂછે તો ભક્તિ અને સૂફી ચળવળ. એનો મુખ્ય હેતુ શું હતો આ ચળવળનો? તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનું કામ કરવાનું જે કાર્ય હતું એને આપણે ભક્તિ અને સૂફી ચળવળના મુખ્ય હેતુ કહીએ છે. એનું મહત્વનું કાર્ય શું હતું? તો એ વખતે ધર્મ તથા સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, વિવિધ અંધશ્રદ્ધા, જુદા જુદા ધર્મની વાડાબંધી વગેરેની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલવા અને દરેકને ભક્તિ માર્ગનું મહત્વ સમજાય અને એને જાણકારી મળે એના માટેના પ્રયત્નો કરવાનું કાર્ય શરૂ કર્યું. તો એમાં ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. જુદા જુદા સંતો હતા એ ભક્તિ માર્ગ સમજાવતા હતા. તો એ વખતે સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે એવું લોકોને સમજાવતા હતા. સંતો અને મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. સંતોએ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમને લોકભાષામાં પદો અને સાહિત્યોની રચના કરી કે લોકો સમજી શકે કે ભક્તિ એ શું છે અને જે અંધશ્રદ્ધામાં આખો સમાજ પીડાય છે એ એમાંથી બહાર નીકળે અને પોતે જાગૃત બને અને ભક્તિ માર્ગની માહિતી મેળવી શકે એના માટે એમને પદો અને સાહિત્યની રચના કરી. સંતોએ લોકભાષામાં ઉપદેશો આપ્યા. રચાયેલા સાહિત્યો તથા પદોએ સમાજમાં ઐક્યવાદ ફેલાવવાનું કામ શરૂ કર્યું. ધર્મ વિશે લોકોને સમજાવવામાં આવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે. ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ કરવો. એ રીતે લોકોને સમજાવવામાં આવ્યા. તો એ સમયે ભક્તિ આંદોલન લોકો માટે લોકપ્રિય બની ગયું. તો કઈ રીતે લોકપ્રિય બન્યું એની વાત કરીએ આપણે. તો સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો ઉપર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર બધાના છે અને આપણે તેની ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં વ્યાપી ગઈ. જુદા જુદા ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો. આ વસ્તુ લોકોને ખૂબ જ ગમી. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપી અને લોકભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોને સમજાવવામાં ખૂબ જ સરળ એ બની ગયું. જન સમાજ પર ગાઢ અસર થઈ અને એને લીધે ભક્તિ આંદોલન ખૂબ જ લોકપ્રિય બન્યું. હવે આપણે જુદા જુદા સંતોની વાત કરીએ કે ભક્તિ માર્ગમાં કયા કયા સંતોએ કઈ રીતે મદદરૂપ થયા. તો અલવાર અને નયનાર જે નામના વ્યક્તિ હતા એની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં
એ સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા, જ્યારે નયનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. ભક્તિ આંદોલનને બધા માટે આત્મ સાક્ષાત્કારના દ્વાર એ લોકોએ ખોલી નાખ્યા. આમ એક પછી એક સંતોની વાત આપણે કરીએ તો એ આપણે જે વાત કરી કે દક્ષિણ ભારતના જે સંતો હતા એમને ભક્તિના માર્ગો ખોલી નાખ્યા આંદોલન દ્વારા. એવી જ રીતે બીજા આપણે જોઈએ તો આપણે શંકરાચાર્યની વાત કરીશું. તો શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ, માતાનું નામ અંબાબાઈ. તે જગતગુરુ તરીકે પ્રખ્યાત હતા. તેમને હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક કહેવામાં આવતા. તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. એવા બીજા જ જોઈએ આપણે રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્યની વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન 1479માં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો. તેમની માતાનું નામ કાંતિમતી, પિતાનું નામ કેશવ. દક્ષિણ ભારતના મહાન સંત તરીકે ઓળખાતા. ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો એવું મનાય છે. રામાનુજાચાર્ય ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. એવા ચૈતન્ય મહાપ્રભુ, તો એમનો જન્મ ઈસવીસન 1485માં બંગાળના નદિયા શહેરમાં થયો હતો. તે વૈષ્ણવ ધર્મના આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય હતા. કૃષ્ણ ભક્તિના ગીતો રચતા. એમ બંગાળમાં હરિબોલનો મંત્ર એમને ગૂંજતો કર્યો હતો અને લોકોને કૃષ્ણ ભક્તિ સમજાવી અને હરિબોલનો મંત્ર સૌને આપ્યો. તે પ્રમાણે રામાનંદ જોઈએ આપણે. તો રામાનંદે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી. તેમણે હિન્દુ ધર્મમાંથી જ્ઞાતિના બંધનો દૂર કરવા ચળવળ ચલાવી. તેમના અનુયાયીઓ રામાનંદી તરીકે ઓળખાવા લાગ્યા. રૈદાસની વાત કરીએ તો તેમનો જન્મ 1450માં થયો. રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યોમાંથી એક શિષ્ય હતા. તે સંત કબીરના ગુરુભાઈ હતા. કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા અને તેમનું અવસાન ઈસવીસન 1520માં થયું. તો આપણે શંકરાચાર્યની વાત કરી, રામાનુજાચાર્યની વાત કરી, પછી ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, રૈદાસ, આ બધા જે સંતો છે એ સંતોએ ભક્તિ માર્ગના આંદોલનમાં શું પોતાનો ફાળો આપ્યો છે એ ફાળા વિશે આપણે વાત કરી કે કઈ રીતે મદદરૂપ થયા હતા. એવી જ રીતે આપણે જોઈએ કે કબીરની વાત કરીએ તો એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત જે હોય તો કબીર, અને એ કબીરનો આપણે પરિચય મેળવીએ તો એમની વાત કરીશું કબીરની. તો કબીર કેવા સંત હતા? તો કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. એ ગૃહસ્થી હતા, એટલે કે ઘર સંસારમાં પોતાનું કાર્ય કરતા અને સંત તરીકે પણ પોતાનું કાર્ય કરતા હતા અને વણકરનો વ્યવસાય કરતા. તે ભણ્યા નહોતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમને જ્ઞાન મેળવ્યું. એ જ્ઞાનના આધારે તેમને પદો અને સાખીઓ રચ્યા હતા. પદોની વાત કરીએ તો બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં થયેલો છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. એટલે લોકોને સમજાવતા હતા કે આપણે દેશમાં આપણા ભક્તોના નામ અને ભગવાનના નામ જુદા જુદા આપેલા છે,
પણ અંતે તો ઈશ્વર એક જ છે અને એ જે બધા નામ છે એ ઈશ્વરના નામ છે એવું લોકોને સમજાવી અને ભક્તિ માર્ગ તરફ લોકોને દોરવ્યા અને જે અંધશ્રદ્ધામાં લોકો જીવતા હતા એમાંથી ઘણા બધાને જાગૃતિ આપવાનું કામ કર્યું હતું. દક્ષિણ ભારતના રામાનુજાચાર્યના જે આંદોલનમાં એમનો સમન્વય થાય છે. આ રીતે જુદા જુદા ઘણા બધા સંતો જે બંગાળના જયદેવ ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર આપ્યો. પછી ભક્તિ માર્ગમાં અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા થયા. બધા ધર્મો અને સંપ્રદાયોમાં એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. તેઓ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. આમ દરેકને જુદી જુદી પ્રવૃત્તિઓ આપી અને મોટા સંમેલનો યોજી અને ભક્તિ શું છે એનો હંમેશા લોકોને ખ્યાલ આપ્યો અને ભક્તિ આંદોલનની શરૂઆત કરી અને લોકોના જાગૃતિ આવે એવા ભક્તિ આંદોલનો એમને શરૂ કર્યા. તો ભક્તિ આંદોલનનો પ્રારંભ શરૂ થયામાં કબીર જે વાત કરીએ આપણે એકેશ્વરી પરંપરાના મુખ્ય સંત હતા. કબીરના ભાઈ ગુરુભાઈ સંત રૈદાસ કબીરના ગુરુભાઈ તરીકે ઓળખાયા. આમ એમને જુદા જુદા સંતોએ આ રીતે ભક્તિ માર્ગ ફેલાવવાનું કાર્ય કર્યું હતું. તો આપણે જોઈએ કે જુદા જુદા સંતો અહીંયા આપણને જે આપ્યા છે કે જે આપણા દેશમાં જે ઊંચ નીચના ભેદભાવ હતા, વિવિધ અંધશ્રદ્ધા હતી, ભક્તિ માર્ગના લીધે એ બધા દ્વાર ખોલી નાખ્યા અને જે અંધશ્રદ્ધા લોકોમાં હતી એ દૂર કરવા માટે સતત પ્રયત્નો એમને શરૂ કર્યા. એ જ રીતે બીજા પણ આપણા નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત સુરદાસ, સંત તુલસીદાસ, ગુરુ નાનક, આવા ઘણા બધા હજી સંતો છે એમનો અભ્યાસ આપણે મેળવવાનો છે. રામદેવ, એકનાથ, તુકારામ, સમર્થ ગુરુ રામદાસ, આ બધા જુદા જુદા સંતો હજી છે. પણ આપણે જે સંતો હતા એમનો શંકરાચાર્યનો, રામાનુજાચાર્યનો, કબીરનો, આ સંતોની આપણે માહિતી મેળવી. હવે આપણે આગળના પિરિયડમાં જે બીજા સંતોની વાત કરવાની છે એ આપણે કરીશું.